કોઈને આવવા ન દે કાં શેરીમાં માગવાવાળા હોય વેચવાવાળા હોય કોઈને ન આવવા દે જો અમારે શેરીમાં જ રહી જો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ તો જાગીને તરત મેં ફોન પકડ્યો છે. નાઈ લીધું હોય એમ તો મેં નાઇટ ડ્રેસ પહેર્યો છે. પછી હું ભાખરી કરવા બેઠી છું. સવારની ભાખરી ડેઈલી મારા ઉપર હોય છે. આ જો ઘરે પાણી આવ્યું હતું ને એટલે કપડાં જ ઘેરે ધોવાનું રાખ્યા. સવારમાં આવ્યું 5 વાગે આવ્યું. આ શેરી છે અમારી તો અહીંયા આવી. આ જીઓનું નેટ ફૂલ હાલે બધાને, પણ માર નથી હાલતું, એકદમ ધીમો હાલે. નેટ હાલે કે તો બહાર આવવું પડે ફળિયામાં, રૂમમાં નથી આવતું તો બહાર આવી. આમ જો આ કૂતરા છે ને આ ભાવવા જ મીડા જોરથી. અને આ ભાઈ દોડીને મારા પાસે વહી આવ્યા. ટકો કરાવ્યો કે નહીં એટલે આ બધા નવીન લઈ ગયો. ઓલા મારવા જાય ને કે એનો ભતા કે હરદેવ સી કે ટકો કરાવ્યો. જો કાર દેવ કેવા ભયા તને કૂતરા ભયા ને હે. આ અમારે અહીં કોઈને આવવા ન દે શેરીમાં. જો આવ્યું જો આ છે ને કોઈને આવવા ન દે કાં શેરીમાં માગવાવાળા હોય વેચવાવાળા હોય કોઈને ન આવવા દે. જો અમારે શેરીમાં જ રહી. જો અમારા છોકરાને ઓળખે પણ હરદેવે શું કે આ ટકો કરાવ્યો કે નહીં એમાં અટવાઈ ગયું. આ લોકોને ખબર ન રહી. કાલે એક માગવાવાળા આવ્યા ને તેમાં શેરીમાં કેટલા ભયા આવવા જ ન દીધા. અંદર 2-3 કૂતરા બેઠા હોય અહીંયા. જો અજાણા ન આવવા દે. વ્હાઈટ હાડી મેં કાઢી. આ તો મારી પાસે ને સીવડાવેલી હતી તે મેં ઝાઝા ટાઈમ પહેલાં સીવડાવીને મૂકી રાખી હતી. કેમ કે વ્હાઈટ તો જોઈએ કોની માગવા જાય વારે વારે, એટલે વ્હાઈટ કપડાં હતા. પણ આ બીજા ન હોય એ મારા સાસુના હોય ને એ પહેરી લેવી એટલે હાલી જાય. આ પહેરવાની છે મારે. હું તો રેડી થઈ ગઈ છું. આ બધા હજી રેડી નથી થયા. અમારે શું કામ હોય? અમે તો રેડી જ છીએ. અમારે રમવાનું. નાની એવી રૂમ છે કે નહીં? બા એમ કે છે અંદર વાળ ન ખેરતા, માથું વળવા છે ને અમે બહાર જ વહી જઈએ. કાજુ નાની એવી રૂમ છે, ખાવા પીવાનું બધું અંદર રૂમ. એટલે ક્યાં છે ડબ્બો જીનો? ડબ્બો નથી, વાળ છે ને તાર પાસે. અહીંયા ભરાઈ છે. ભેગી કરો છો ઘોષ ન ભેગી કરાય. નરખોળે ઉડાડી એટલી જ છે એટલે હું ભેગે થાય. હાલો થઈ ગયા રેડી? હા હાલો હવે અમે જાય ઓલા ઘરે. એ મને છે ને મને કમેન્ટ કરતા ને કે તમારા જેઠાણીને બતાવજો જેઠાણી. એટલે આ મારી જેઠાણી છે. જો જોઈ લેજો. લાગે નહીં જેઠાણી બેનો લાગે. હા નીલમ, આ નીલમ છે અમારી જેઠાણી છે. અને બધા એમ કહેતા હોય ને કે આમ તુકારે શું કામ બોલાવું તો બેનોને જેમ રાખીએ એટલે તુકારે બોલાવે તો હાલે. અંબી બેન પણ એમ ભડ રેવી. અંબી કોઈ દે બાજા જ નથી. કા કેટલા 7 વર્ષ થયા છે આપણે લગ્નના? 7 વર્ષ થયા. કોઈ દે નહીં, તારું મારું નહીં. અને એક દિવસ એવો નહીં ગયો અંબી મોઢું સડાવ્યું છે. એટલે હું નીલમ બેન કહું કે તો એને મજા ન આવે. હું નાની છું. હા તો એમ બી હેપી દેવી એટલે મજા આવે. મેં કહી દઉં જો આ મારા જેઠાણી છે, હું એની દેરાણી છું એમ. હાલો હવે જાવી કામ છે. કા વરસાદ આજે આવે એવું છે. આમ જો યા બા ની બધા મોડું કરે જો ને, હજી 4 જ નથી થયા. બાએ આજ એવું છે, આજ ઘેરે પાણી આવ્યું કે ત્યાં બધાય કપડાં બાનો વારો પડ્યો. બાએ ધોયા, મેં ભાખરી કરી, કચરા પોતા કર્યા અને વાસણ કર્યા. હેંડો ને હવે હા આજના ટાઈમ નહીં રહ્યો સા કરવાનો. આજ તો વધારે જ રોટલા કરવાના. કાલ તો ઓછા હતા પણ આજ તો વધારે બનાવવાના છે. કેમ કે આજ ઓલું આવ્યો વાર છે. જો હું મમતા બે છે ને હાલી જાવી છે. અમારે કાંઈ ઓવડો છે કે નહીં સાફ કરવાનો છે. કાલે પાણી ઢોળ છે કે તો ત્યાં બધું રાખેલું છે અને એ બહુ ઓલો છે. કા તે અંબે સાફ કરવાનો છે. એટલે ખાલી અંબે નથી હો, અંબે પાછળ જ્યાં છે. જો બધી બાયો જાય કે આગળ આમ આટલા સીવી. કેમ જો પેલી સામમી દેખાય કે મઢુલી, હા તો એ અમારું બસ સ્ટેન્ડ છે. અને ઓવડો જો અહીંયા રૂપાઈમાંનો ફોટો દેખાય કે અહીંયા એ ઓવડો છે. ત્યાં અંદર બધું સાફ કરવાનું છે. અહીંયા રૂપાઈમાંનું મંદિર છે. આ અમારું ઘર અહીંથી દૂર ન પડે, આગળ આ શેરીમાં તે પડે. બસ સ્ટેન્ડ પાસે કહેવાય. મારું સાસરિયું બસ સ્ટેન્ડ પાસે આ મઢુલી છે કે નહીં એની આગળ જે ઓલપા શેરી પડે કે બસ ત્યાંથી મારા મમ્મીનું ઘર આવે. મતલબ આગળ થોડુંક ઘણું હાલવાનું આવે. ત્યાંથી 2 શેરી વટવાની આવે પછી આવે એમ. અને આ અમારા કાકાની આ બાજુ રહે બસ સ્ટેન્ડ બાજુ. અમારું આ શોપિંગ કહેવાય. જો આ જે લીમડા બતાવીને આ નકરી દુકાનો છે. ઓલ બધી વસ્તુ મળે કે એને શોપિંગ કહેવાય. આ અમારું બાળ મંદિર છે. જો અમારા ગામમાં તો લગભગ કેટલા બાળ મંદિર હશે.
કેટલા હશે અંદાજે કહું 7 થી 8 હશે બાળ મંદિર હો અમારા ગામમાં ખાલી પરવડીમાં 7 થી 8 બે તો અમારી શેરીમાં જ છે પછી બે આ શેરીમાં છે બે ઓલી શેરીમાં ઓલા પાદર એમ બધી અલગ અલગ જો આવી રીતનો અંદર ઓવડો છે આ જો બધું ધૂળ થઈ ગયું કે બસ ખાલી વાળીને પોતા મારવાના છે બાકી તો બીજું કાંઈ છે નહીં જો બાકી આ મસ્ત છે પટેલનો ઓયડો છે આ પટેલનો જો ઉપર કેટલું મોટું છે જો પણ આ પટેલ લોકોનું છે ને એ લોકો વાપરવાની ના ન પાડે અને અમે અહીં શું કામ રાખ્યું કદાચ કાલે વરસાદ આવે કે નહીં તો ટેન્શન ન રહે એમ અને અહીં અંદર ને અંદર સમાઈ જાય અમે તે દિવસ વરસાદ નહોતો એટલે ઓસરીમાં અહીંયા બહાર ને બહાર રાખ્યું ને તો એ માણસો હમાતું નહોતું તે પછી અહીં ઓવડે ગોતી લીધું કે અહીંયા જગ્યા ખાલી પડી હોય તો પછી હું એમ તો જો અહીંયા રાખવાનું છે કાલ બધું આ ઉપર નીલમે શરૂઆત કરી દીધી વાળવાની કા નીલમ હે અહીં પણ અહીં ધોવાઈ ગયું હોય તો કેમ થાય હે કેટલો મોટો છે આમ જો અહીંયા પોતા મારે તો મેળ નહીં આવે બેન છે ને પોતું મારે છે જોવો કા ભાવ બે કોઈ જે મેં ઊભું પોતું માર્યું નથી આ દવાખાનામાં કામ કરતો ને એવી ફિલિંગ આવે જો ભાવ નહીં હોય નહીં ઓ આમ બેઠા બેઠા મારી તો કાંઈ ન રહી જાય ઊભા જ કામ ને જો ધૂવી બેને પોતું ફેરવે છે બે બેનું મારો પોતો હાલો અમે વાળી નાખીએ ન ફાવે ઊભું પોતું જો મેં કટકો ગોચ્યો મેં ક્યારે માર્યું નહીં ને એટલે મને ન મજા આવે જો તુવીએ ઈ જ લીધું હવે બે થઈને ફટાફટ મારી દે ભલે થોડીક વાર લાગે પણ આ જ મજા આવશે અહીંયા છે ને સુવિધા મસ્ત બધી છે જો કેવું સરસ છે પણ ધૂળ બહુ હતી હવે કરી નાખ્યું મસ્ત બધું સાફ થઈ ગયું સાંજ પડવા આવી ગઈ ને હું ઘરે આવી આટો મારવા બોલો બધા આજ ખાવાનું બનાવતા હતા ને મહેમાન આવેલા હતા કે તે આજ અમારા રોટલા નહોતા કરવાના તે કે આજ તમારે એ કે પોરો આજ તમારે રોટલા નથી કરવા તે અમે છે ને છોકરા લઈને ઘેરે આટો મારવા આવ્યા જો બધા અંદર બેઠા છે જો અને અહીંયા છે ને અમારા બાજુવાળા મામી રીંગણા શેકે છે જો મોટી દીદી હાલી આવે છે ને મમ્મીને શાક કરવાનું છે રીંગણાનો ઓળો કરે છે કા રીંગણા શેકાઈ જા આ જો અહીંયા છે ને તપેલી રે એમ નથી નકર આઈને નાઈના શાક થઈ જાય હો અમારે જો શેરીમાં તે અમારે ઝાઝું કામ અમારે શેરીમાં કરવાનું હોય કા હોહરું અહીંથી સીધો પવન પણ અમારા આ અહીંથી શેરી વટે ને એટલે આ એક ઘર અને અમારું બે જ ઘર છે ખાલી એટલે આન પાક ગાડીઓ કોઈ આવવાનો ચાન્સ જ નહીં ઘર આ અમારે બે ઘરની જ ગાડી આવે એટલે મામીને જે કાંઈ કામ હોય દવણા શાક બનાવવાનું બધું આવે શેરીમાં લઈને કા બધું શેરીમાં આવે અને અમારે એટલા ફળિયામાં બનાવવાનું અમારે ચૂલો અહીંયા જ પડ્યો અમારે ત્યાં જ ખાવાનું કરવાનું હોય જો